નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને ધોરણ 12 ની પૂરક પરીક્ષા આજથી શરૂ થઈ ગઈ છે। અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, ગુજરાત સરકારે એક પરિપત્ર બહાર પાડ્યો છે કે તમારે પૂરક પરીક્ષામાં શું કરવું અને શું ન કરવું। તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે, 2 મિનિટનો વિડીયો હશે, અંત સુધી જોઈ લેજો। અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, આટલું ન કરીએ તો પહેલો પોઈન્ટ શું છે, પરીક્ષા સ્થળ ખાતે કોઈ પણ પ્રકારનું સાહિત્ય એટલે કે ટેક્સ્ટ બુક હોય, રેફરન્સ બુક હોય, ડાયજેસ્ટ હોય એ તમારે નહીં લઈ જવાનું। પરીક્ષા સ્થળે લઈ જાઓ તો ચાલે, પણ તમારે પરીક્ષા ખંડમાં નહીં લઈ જવાનું। ઇલેક્ટ્રોનિક ગેજેટ નહીં લઈ જવાનું, સાયન્ટિફિક કેલ્ક્યુલેટર નહીં લઈ જવાનું, સ્માર્ટ વોચ નહીં લઈ જવાની અને મોબાઈલ ફોન તમારે પરીક્ષા ખંડમાં તમારે નહીં લઈ જવાના। જો લઈ જશો તો શું થશે, એ લોકો ગુનો નોંધશે। એના સિવાય ત્રીજો પોઈન્ટ શું લખ્યો છે કે ઉત્તર વહીમાં લખાણ માટે ભૂરી એટલે કે વાદળી શાહીવાળી બોલપેન સિવાય અન્ય કોઈ પેન કે પેન્સિલનો ઉપયોગ ન કરીએ। એનો મતલબ વિદ્યાર્થી મિત્રો, તમે જે કાળી પેન હશે અથવા તો જે પેન્સિલ હશે, આખું પેપર તમારે નથી લખવાનું। જો તમારે એઝ અ હાઇલાઇટર યુઝ કરવો હોય તો તમે કરી શકશો, પેન્સિલનો તમે યુઝ કરશો તો પણ ચાલશે। મેઇન પોઈન્ટ હોય એમાં તમારે અંડરલાઇન કરવી હોય અથવા તો જવાબ આવી ગયો એમાં તમારે બોક્સ બનાવવું હોય તો તમારે પેન્સિલથી બનાવી દેવાનું, બ્લેક પેનથી ના બનાવતા। અને તમે વાદળી પેનથી તો આખું પેપર લખવાના છો, રેડ પેનનો ઉપયોગ ના કરતા બિલકુલ પણ, બરાબર। તો આટલી વસ્તુ તમારે નથી કરવાની। એના સિવાય તમારે રિસિપ્ટ લઈ જવાની છે, જે નોર્મલ દરેક વસ્તુ હશે, પેન્સિલ, સંચો, રબર, સ્કેલની જરૂર પડતી હોય તો એ બધી વસ્તુ આપણે લઈ જઈશું। એના પછી બીજું ઇમ્પોર્ટન્ટ શું છે વિદ્યાર્થી મિત્રો, હોલ ટિકિટ એ તમારે લઈ જવાની છે। અને ઘણા બધાને 2 વિષયની પરીક્ષા આપવાની હશે, તો આ વખતે ઘણા બધા વિદ્યાર્થીઓને 2 પરીક્ષા આપવાની હોય અથવા 3 પરીક્ષા આપવાની હોય, એ 2 થી 3 પેપર અલગ અલગ સ્કૂલમાં છે। તો વિદ્યાર્થી મિત્રો, એમાં તમારે હોલ ટિકિટની અંદર બેઠક નંબર લખેલો હશે, જેમ કે તમારે ફિઝિક્સનું પેપર લખેલું હોય કે 3 નંબર, તો નીચે તમને લખેલું હશે કે 3 નંબર સ્કૂલનું નામ કયું છે, બરાબર। 2 પેપર હોય અને 2 અલગ અલગ સ્કૂલ હશે તો ભૂલથી વિદ્યાર્થી મિત્રો તમે બીજી સ્કૂલમાં ના જતા રહેતા। એના માટે ખાસ કરીને જોજો, જો તમારે 3 કે 4 વિષય એક જ સ્કૂલમાં હશે તો વાંધો નહીં આવે વિદ્યાર્થી મિત્રો, પણ જો અલગ અલગ સ્કૂલમાં હોય તો એક વખત ધ્યાનથી જોઈ લેજો કે તમારે કયું પેપર કઈ સ્કૂલમાં છે। અને તમે એક વખત એડવાન્સમાં જતા આવજો પહેલાથી, તેથી તમને ખબર પડી જાય કે ટ્રાફિક છે નથી, ચોમાસાની ઋતુ છે તો થોડોક એ પણ પ્રોબ્લેમ આવી શકે છે। તો એ વસ્તુ લખ્યું છે, અડધો કલાક પહેલાં તમે વહેલા પહોંચી જજો। અને 5મો પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે કે જે વિષયમાં ગણતરીના પ્રશ્નો આવતા હોય તેવા વિષયોમાં ગણતરી કરવા માટે સાદું ગણન યંત્ર વાપરી શકાશે, એટલે કે સાદું કેલ્ક્યુલેટર। જો તમે 12મામાં ભણતા હશો તો ફિઝિક્સ કેમેસ્ટ્રી હશે તો એમાં તમને લઈ જ જવા દેશે, પણ વિદ્યાર્થી મિત્રો જો તમે 10મા ધોરણમાં ભણો છો તો વિજ્ઞાનમાં તો એટલી બધી જરૂર નહીં પડે, પણ ગણિતના પેપરમાં આંકડાશાસ્ત્ર છે, સમાંતર શ્રેણી છે, એમાં જરૂર પડી શકે છે। તો તમારે વિદ્યાર્થી મિત્રો કેલ્ક્યુલેટર લઈને જજો ત્યાં। જો એ લોકો તમને ક્લાસરૂમમાં લઈ જવા દે તો સારી વાત છે, ના લઈ જવા દે તો કંઈ વાંધો નહીં। અહીંયા લખ્યું છે કે જે વિષયોમાં ગણતરી કરવાની જરૂર હોય ત્યાં તમે સાદું ગણન યંત્ર વાપરી શકાશે, પણ અહીંયા મેન્શન નથી કર્યું કે સ્પેશિયલી 10મા ધોરણ માટે છે કે 12મા ધોરણ માટે છે। 12મા ધોરણમાં તો લઈ જ જવા દે છે, પણ 10મા ધોરણમાં નક્કી નથી, તો તમે કેલ્ક્યુલેટર લઈને તો જજો। જો તમને ક્લાસરૂમમાં લઈ જવા દે તો સારી વાત છે, બરાબર। એના પછી મહત્વની સૂચનાઓ હશે, એને તમે શાંતિથી વાંચી લેજો, બરાબર। એના સિવાય તમારે ગણિતનું પેપર હોય કે વિજ્ઞાનનું પેપર હોય, ઓલરેડી આપણે ઘણા બધા વિડીયો અપલોડ કરી દીધા છે, એ બધા જ વિડીયો જો તમે જોઈ લેશો તો ગેરંટીની સાથે તમે પાસ પણ થઈ જશો અને ખૂબ જ સરસ માર્ક્સ આવશે। તો આ વિડીયો તમારા દોસ્તો સાથે પણ શેર જરૂર કરજો। તો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, થેન્ક યુ સો મચ।